પરિણામ મળ્યું છે અને જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી, મીડિયાના લોકોને બોલાવવામાં આવ્યું, મારો એક જ સવાલ છે ધારાસભ્યશ્રીને કે જે પાવર ક્રાઇમ બ્રાન્ચને કામે લગાવવામાં આવ્યું, એ પાવર મીડિયાને દબાવવામાં લગાવ્યું, એ પાવર જો 26-27 તારીખે એમને ત્યાંના લોકોને કામમાં લગાવ્યું હોત ને તો આજે એ લોકો એમને ફુલાર કરતા હોત, એ લોકો એમને બોલાવીને ફુલાર કરતા કે ના અમારા ધારાસભ્ય અહીંયા આગળ આવી ગયા હતા, અમારી મદદે આવી ગયા હતા. સાહેબ, એવી જગ્યા ઉપર મારા મીડિયાના ભાઈઓ પહોંચ્યા છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું અને એવામાં આવું દબાણ કરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, જેલની સલાખોની પાછળ નાખી દેવામાં આવે, આ ખોટું છે. આ ખોટાને લઈને તમામ જે મીડિયા છે એક પ્લેટફોર્મ પર આવ્યું છે અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આ મીડિયા સાથે આવું કંઈ ના થાય એની પણ નોંધ કમિશનર સાહેબે પણ લીધી છે. વડોદરા પોલીસ કમિશનરે પણ સારું રિસ્પોન્સ મીડિયાના પ્રતિનિધિઓને